ગુડ મોર્નિંગ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2, જેમાં આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે વાત કરી રહ્યા છીએ, કે જેમાં આપણે આવેદનપત્રની 6 કલમો વિશે વાત કરી ચૂક્યા. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, ધ્યેયની અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે આવેદનપત્ર તૈયાર કર્યા પછીનો. બીજું આવે છે નિયમન પત્ર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ. નિયમન પત્ર એ શું છે? તો કે કંપનીના જે આંતરિક વહીવટના નિયમો છે તે નક્કી કરતો આ દસ્તાવેજ છે, એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. એવું કહે છે કે આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે છે. એટલે કે આવેદનપત્ર જે તૈયાર કરવામાં આવ્યું છે તેની મર્યાદામાં રહીને જ નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે. અને આ જે નિયમન પત્ર છે એ કંપનીનો આંતરિક વહીવટ કઈ રીતે ચાલશે તે નક્કી કરશે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. એમાં એવું કહે છે કે સભ્યોના અધિકાર શું રહેશે, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે અંગેના જેટલા પણ નિયમો છે તે આ નિયમન પત્રમાં દર્શાવવામાં આવશે. આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. અહીંયા એવું કહે છે કે આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી એકવાર થઈ જાય તો આ બંને દસ્તાવેજો એ જાહેર દસ્તાવેજો બને છે અને કોઈ પણ વ્યક્તિ એ જોઈ શકે છે. નિયમન પત્ર તૈયાર કર્યા પછીનો મુદ્દો આવે છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. અહીંયા એવું કહે છે કે સંચાલક તરીકે તમારે કામ કરવું હોય તો તેવી તમામ વ્યક્તિઓની એક યાદી તૈયાર કરવામાં આવશે. તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડશે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. અહીંયા એવું કહે છે કે કંપનીના સંચાલકોની જે યાદી તૈયાર થાય છે એમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ તો મહિલા સંચાલક હોવી જરૂરી છે. આ સંચાલકોની યાદી તૈયાર થઈ જાય ત્યારબાદ આવે છે સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર છે તેવી લેખિત સંમતિ અહીંયા આપવી પડશે. અહીંયા એવું કહે છે કે જેમનું નામ તમે સંચાલકોની યાદીમાં સંચાલક તરીકે દર્શાવ્યું છે તેઓ કંપનીના સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવું તેમણે લેખિતમાં જણાવવાનું રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીના જે સંચાલકો છે, મેનેજર છે, સેક્રેટરી છે કે ભરણું ભરનાર છે તેઓ જો બીજી કંપનીમાં કોઈ હિત ધરાવતી હોય તો એ અંગેની જાહેરાત એટલે કે તે અંગેનું નિવેદન તેમણે નોંધાવવું પડશે. બીજી કોઈ કંપનીમાં સંચાલક તરીકે હોય અથવા તો બીજી કંપનીમાં મેનેજર તરીકે હોય અથવા તો સેક્રેટરી તરીકે હોય અથવા તો ભરણું ભરનાર હોય તો આવી બીજી કંપની સાથે જે પણ સંબંધ ધરાવે છે તે બાબત અહીંયા જણાવવી પડશે. ત્યારબાદ છે કાયદા પાલનની જોગવાઈ અંગેનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપરયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં
કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીની નોંધણી માટેની ઉપરયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓ જે આપણે વાત કરી તે તમામ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે અને તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. તે અંગેનું જે નિવેદન છે તે તમારે નિયત ફોર્મમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડશે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે કંપનીના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. અહીંયા એવું કહે છે કે ઉપરના દસ્તાવેજો છે એ જરૂરી ફી સાથે નોંધાવવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રાર આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરે છે ને જો તેને દસ્તાવેજો સંતોષકારક લાગશે તો તેની નોંધણી કંપનીના ચોપડાઓમાં કરી આપશે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. આ જે વિધિ છે પૂર્ણ થાય ત્યારબાદ જે રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાશે. અહીંયા એવું કહે છે કે આ વિધિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ રજિસ્ટ્રાર તમને એક નોંધણીનું પ્રમાણપત્ર આપશે. આ નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાશે. આગળ કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખપત્ર ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવશે. અહીંયા એવું કહે છે કે કંપની રજિસ્ટ્રાર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપે તેની સાથે કંપનીને એક ઓળખ નંબર પણ આપશે જેને કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર તરીકે ઓળખવામાં આવશે, CIN, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી જે પણ માહિતી પત્રકો છે, જે મૂળ દસ્તાવેજો છે, કંપનીના રજિસ્ટર્ડ ઓફિસના સરનામે સાચવવામાં આવશે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની જે હોય એ આટલું કાર્ય કરે, કાયદા પાલનની જોગવાઈ અંગેનું નિવેદન ને ત્યારબાદની જે વિધિ છે પૂરી કરે ત્યારબાદ એ ધંધો શરૂ કરી શકે છે. પરંતુ જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. એટલે કે જે જાહેર કંપની છે એણે આના પછીનું પણ આગળની પ્રોસેસ ફોલો કરવી પડશે. તો આ વાત થઈ આપણી કંપનીની સ્થાપના વિધિ વિશેની. કંપનીની સ્થાપના વિધિ જે છે એમાં પ્રથમ આવે પ્રવર્તનનો તબક્કો, ત્યારબાદ આવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કામાં ટોટલ અગત્યના 6 મુદ્દા છે. પહેલું આવશે આવેદનપત્ર, એટલે કે તમારે આવેદનપત્ર નામનો દસ્તાવેજ તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નિયમનપત્ર તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ સંચાલકોની યાદી તૈયાર કરવાની, ત્યારબાદ સંચાલકોની લેખિત સંમતિ દર્શાવવાની, ત્યારબાદ અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત કરવાની અને છેલ્લે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. અને આ જેટલા પણ દસ્તાવેજો છે એ લઈને આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ જવાનું, નોંધણી માટેની જરૂરી ફી ચૂકવવાની અને કંપની રજિસ્ટ્રાર આ જે દસ્તાવેજો આપણે તૈયાર કર્યા છે તે ચકાસશે, તેને યોગ્ય લાગશે તો નોંધણી કરી આપશે. ક્યાં? તો કે કંપનીઓના ચોપડામાં. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાશે. કંપની રજિસ્ટ્રાર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપે તેની સાથે એક ઓળખ નંબર પણ આપશે જેને કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે, જે કંપનીની ઓળખ બને છે ને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલા જેટલા પણ દસ્તાવેજો છે, માહિતી પત્રકો છે,
તે કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીના રજિસ્ટર્ડ ઓફિસના સરનામે સાચવવામાં આવશે. આટલી વિધિ પૂર્ણ થાય એટલે ખાનગી કંપની ધંધો શરૂ કરી શકે. ને જાહેર કંપની આના પછીની આગળની જે પ્રોસેસ છે, વિજ્ઞાપનપત્ર બહાર પાડવાની, લઘુત્તમ ભરણો ભરવાની, એની શરતો પૂર્ણ કરવાની, તો આ બધી જ વિગતો એ જાહેર કંપનીને લાગુ પડે છે. આટલું કર્યા બાદ ખાનગી કંપનીની સ્થાપના વિધિ પૂર્ણ થઈ જશે. ત્યારબાદનો જે સવાલ છે તે છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. ભાગીદારી પેઢીએ તમે આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા, કંપની તમે આ ચેપ્ટરમાં ભણ્યા છો, અને બંને વચ્ચે શું તફાવત છે એ તમારે જોવાનો છે. ફરીથી ધ્યાન રાખો, આ જે ચેપ્ટર છે તમારા માટે 5 માર્કનું ચેપ્ટર છે. દાખલા તરીકે તમારે તફાવત પૂછાય તો તફાવતના ટોટલ 10 મુદ્દા તમારે લખવાના રહેશે. 2 મુદ્દાએ 1 માર્ક મળશે તમને, અને સાથે સાથે આ જે તમને તફાવત આપવામાં આવ્યો છે એ જ પદ્ધતિએ તમારે તફાવત લખવાનો રહેશે. અનુક્રમ નંબર આપવાનો, તફાવતનો મુદ્દો જણાવવો જરૂરી છે. જો મુદ્દો નહીં લખ્યો હોય અંદર તો માર્ક કાપી લેવામાં આવશે. ત્યારબાદની જે વિગત છે એ તમારે લખવાની રહેશે, એટલે કે મુદ્દા તમારે દર્શાવવા જરૂરી છે. આપણે પહેલો તફાવત જોઈએ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો. પહેલું આ મુદ્દો છે એમાં સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીમાં સરળ અને નોંધણી મરજિયાત છે. અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. જ્યારે કંપની સ્વરૂપમાં લાંબી અને અટપટી વિધિ છે. નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. ત્યારબાદનો મુદ્દો છે સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ શરાફી, ધંધામાં 10 અને અન્ય ધંધામાં 20. જાહેર કંપની હોય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત, ને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે મૂડી. મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકે છે. જ્યારે કંપની સ્વરૂપમાં શેર બહાર પાડી મોટા પાયા પર મૂડી મેળવી શકાય છે. કેમ અહીંયા મૂડી ઓછી મેળવી શકાય છે? કારણ કે ભાગીદારોની સંખ્યા મર્યાદિત છે. ત્યારબાદનો તફાવતનો મુદ્દો છે હિસ્સા કે હિતની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં. જ્યારે કંપની સ્વરૂપમાં સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. અહીંયા એવું કહે છે કે ભાગીદારી પેઢી હોય તેમાં તમે અન્ય ભાગીદારોની સંમતિ સિવાય પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકતા નથી. આ નિયંત્રણ છે. પરંતુ કંપની સ્વરૂપમાં જો જાહેર કંપની હોય તો શેરની ફેરબદલી સરળ અને મુક્ત છે. પરંતુ જો ખાનગી કંપની હોય તો એના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. ત્યારબાદનો મુદ્દો છે જવાબદારી. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો આ દેવા ચૂકવવા માટે ભાગીદારોની અંગત મિલકતો પણ જવાબદાર ગણાશે. કંપની સ્વરૂપમાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા માટે શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. અહીંયા એવું કહે છે કે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એ કંપનીના દેવા ચૂકવવા માટે શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. એટલે કે એમની જવાબદારી એમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ રહેશે. ત્યારબાદ આવે છે સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. જ્યારે કંપની સ્વરૂપમાં શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. અહીંયા એવું કહે છે કે ભાગીદારી પેઢીમાં સંચાલન કોણ કરે? તો કે ભાગીદારો પોતે જ કરે. ને કંપની સ્વરૂપ હોય તો તેમાં શેરહોલ્ડરો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે અને સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. આ સંચાલકોનું મંડળ એટલે કે સંચાલક મંડળ જે કંપનીનું સંચાલન કરશે. ત્યારબાદનો મુદ્દો છે આયુષ્ય. કોઈ ભાગીદારનું અવસાન થાય, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન અહીંયા થઈ જાય છે. આથી આયુષ્ય ટૂંકું હોય છે. ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકું. કેમ કે કોઈ પણ ભાગીદારનું અવસાન થાય, નાદાર જાહેર થઈ જાય કે અસ્થિર મગજનો થઈ જાય તો ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. જ્યારે કંપની સ્વરૂપમાં કંપનીનું આયુષ્ય લાંબુ છે. કેમ? તો કે કંપનીના સભ્યના મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજના થઈ જવાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વનો અંત આવતો
નથી. એટલે કે કંપનીને તેના સભ્યોથી કેવું વ્યક્તિત્વ આપવામાં આવ્યું છે? અલગ. માટે કંપનીના આયુષ્યને કોઈ ફેર પડે નહીં, આયુષ્ય લાંબુ રહેશે. ત્યારબાદ છે રહસ્યોની જાળવણી. ભાગીદારી પેઢીમાં કહે છે કે ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે જ્યારે કંપની સ્વરૂપમાં ધંધાના રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. કેમ? તો કે કંપનીના જે માહિતી પત્રકો છે, આવેદનપત્ર, નિયમનપત્ર, એકવાર એ જાહેર થઈ જાય ત્યારબાદ એ જાહેર જનતા જોઈ શકે છે. નોંધણી થઈ જાય ત્યારબાદ તે જાહેર દસ્તાવેજ બની જાય છે. કોઈપણ વ્યક્તિ તે જોઈ શકે છે. માટે અહીંયા રહસ્ય જાળવી શકાતું નથી. ઉપરાંત કંપનીના લક્ષણોમાં આપણે જોયું કે કંપનીના જે પત્રકો છે, હિસાબ અંગેના જે દસ્તાવેજો છે, એ કંપની રજિસ્ટ્રારને પણ મોકલવા પડે છે અને સભ્યોને પણ દર્શાવવા પડે છે.